હેલો ગાઈઝ, આજે આપણે બનાવીશું બધા જ ગુજરાતીઓની ઘરમાં બનતી એવી દાળ ઢોકળી બનાવીશું। તેના માટે આપણે 1 વાટકી તુવેર દાળ લીધી છે અને અડધી વાટકી આપણે સિંગદાણા એડ કરીશું। તમને જેવા પસંદ હોય એ રીતના તમે નાખી શકો છો। અત્યારે આપણે 2-3 પાણીએ સાફ કરીને ધોઈ લીધી છે। ત્યાર પછી આપણે જે તુવેર દાળ લીધી છે એ વાટકી 3 વાટકી આપણે ચોખ્ખું પાણી એડ કરીશું। તેમાં થોડી હળદર એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું। પછી આપણે સ્વાદ મુજબ પછી એડ કરીશું। અત્યારે આપણે થોડું બંને વસ્તુ એડ કરીને કુકર બંધ કરીને ગેસ ઉપર ચડાવી દીધું છે। 3 થી 4 વિસલ થવા દેવાની છે। ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું ઢોકળી માટે। તો બધા ઘઉંના લોટમાં ફક્ત ઘઉંના લોટમાં જ બનાવતા હોય છે। અત્યારે આપણે 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાટકો ચણાનો લોટ લીધેલો છે। તેમાં અડધી ચમચી હળદર, ધાણા જીરું 1 ચમચી જેટલું, 1 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ મીઠું, બસ બેઝિક મસાલા નાખીને આપણે થોડું એવું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું। નહીં નરમ કે નહીં કડક એવો લોટ રેડી કરવાનો છે। આ રીતના આપણે લોટ બંધાઈ ગયો છે। ચણાનો લોટ છે એટલે થોડો ચોટશે એટલે તેલ નાખીને 2 મિનિટ સાઈડમાં કરી લેશું। ત્યાં સુધી આપણે જે દાળ બફાણી છે તે જોઈ લઈશું। કુકર ખોલીને આપણે જોઈ લીધું, સરસ એવી દાળ ગળી ગઈ છે। આપણે તેમાં બ્લેન્ડર કે કોઈ ફેરવવાની જરૂર નથી, સરસ એવી ગળી ગઈ છે। એટલે આપણે જોતા મુજબ પાણી એડ કરીશું। જેટલી આપણે થિકનેસ જોતી હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરી દીધું છે। ત્યાર પછી ઉકળવા રાખી દીધી છે ગેસ ઉપર। ત્યાર પછી આપણે ઢોકળી બનાવી લેવાની છે। તેને આ રીતના મોટું એવું રોટલી જેવું વણી લીધું છે। તમારે જેવો શેપ આપવો હોય એ રીતના આપી શકો છો। ચોરસ, ટ્રાયેંગલ, જેવો તમને શેપ ગમે, ફૂલ શેપ આવે છે, જેવો તમને ગમે એવો શેપ આપી શકો છો। આપણે અત્યારે નોર્મલ ચોરસ ઢોકળી રેડી કરી છે। બધી ઢોકળી ઉચકાવીને આ રીતના આપણે દાળમાં ઉમેરતા જઈશું। બધી ઢોકળી એક પછી એક ઉચકાવીને આપણે આ રીતના દાળમાં બધી ઉમેરી દેવાની છે। દાળમાં થોડી વાર ચડે એટલે ઢોકળી ચડી જાય ને એટલે થોડી વાર ઉકળવા દઈશું દાળ ભેગી ઢોકળી। આ રીતના એક મોટો ટુકડો ગોળનો અને થોડી આંબલી એડ કરેલી છે। તમે લીંબુ અને ખાંડ પણ એડ કરી શકો છો। અત્યારે આપણે ગોળને આંબલીમાં બનાવવાની છે। તેનો વઘાર કરવા માટે આપણે 2 થી 3 પાવડા તેલ એડ કરેલું છે। ત્યાર પછી થોડી રાઈ નાખેલી છે, 1 ચમચી જીરું નાખેલું છે, તમાલપત્ર 2 પાન નાખેલા છે, આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે, સૂકા લાલ મરચાં એડ કરેલા છે, 1 ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરેલી છે, 1 ટામેટું એડ કરેલું છે ઝીણું કટ કરેલું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરેલું છે, 1 ચમચી ગરમ મસાલો એડ કરેલો છે, થોડી હિંગ નાખીશું। બધુંય આપણે દાળમાં મિક્સ કરી દઈશું। આ રીતના આપણે વઘાર ઉપરથી એડ કરી દીધો છે અને દાળ એકદમ ઘટ થઈ ગઈ છે। લીલા ધાણા ઉપરથી નાખીશું અને સરસ એવી દાળ આપણી રેડી થઈ ગઈ છે। દાળ ઢોકળી તમે જોઈ શકો છો, ઉકળવાથી એકદમ થીક એવી દાળ ઢોકળી રેડી થાય છે। આપણે એક બાઉલમાં સર્વ કરી લીધા છે। તમે ભાત જોડે, પરોઠા જોડે, ગમે તેની જોડે તમે સર્વ કરી શકો છો। નકરી દાળ ઢોકળી પણ ખાઈ શકો છો। જો તમને જોવામાં પણ ઉપરથી આપણે થોડું લાલ મરચું અને તેલ એડ કરેલું છે ગરમ કરીને વઘાર, કેટલું જોવામાં પણ સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। બધાના ઘરમાં અલગ બનતી હોય તો આ રીતના તમે જરૂર ટ્રાય કરજો। થેન્ક યુ।